વિસ્તાર છે ત્યાં ગાડી એક ફ્લેટ છે, આજે ઘણા ટાઈમથી છે એ ફ્લેટમાં આજે 2 મકાન વિધર્મીઓ સાફ સફાઈ માટે આવ્યા હતા. ત્યારે ખબર પડી કે આ ફ્લેટ વેચાઈ ગયો છે, પણ આ બધી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ ફ્લેટનો કોઈ માલિક નથી, કોઈ વેચાણ નથી થયું, તો પછી આ સાફ સફાઈ શાની? તો એ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે વિધર્મીઓએ જવાબ આપ્યો કે ભાઈ આ ફ્લેટ તો અમે લઈ લીધો છે. ત્યારે ખબર પડી કે વિધર્મી પાસે આ ફ્લેટ ગયો છે, પણ આ ખરેખર ખોટું છે. હિન્દુ વિસ્તારમાં જે વિધર્મીઓ પગ પેસારો કરી રહી છે એ ખરેખર ના થવું જોઈએ. આની બાબતે તંત્રએ અને પોલીસે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અને આપણા હિન્દુ ભાઈઓને હું એક જ વિનંતી કરીશ કે મોટી રકમ કે મોટા રૂપિયાની લાલચે આવી રીતે મકાનોના સોદા ના કરે. અને આજે હિન્દુ વિસ્તારમાં જે અશાંતધારા ફેલાઈ રહી છે એ આ વિધર્મીઓ ખિલાફ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આના ખિલાફ અહીંયા જ આ કામ અટકાવવું જોઈએ. ભાઈ, તમે રજૂઆત કરવા માટે આવ્યા છો, એના માટે રજૂઆત છે અને તમે પોલીસ ભવનમાં રજૂઆત માટે આવ્યા? અમે રજૂઆત માટે એટલે આવ્યા છે કે પ્લોટ કોઈના છે નથી, લીગલ છે ઇલીગલ છે, જે પણ છે અમને એ માંગ છે કે અમને ખબર પડે કે આ પ્લોટ લીગલ છે ઇલીગલ છે. એ પ્લોટનો કોઈ હજી માલિક નથી, એ કોને વેચ્યું, કેવી રીતે વેચ્યું, જે પણ છે એ અમને એવું છે કે આ ખબર પડે અમને પણ કે આ સાચકમાં વેચાયું છે કે આ એક પ્રકારનું કબજો કરવાનો પ્લાન હોય કોઈનો. એ પણ મતલબ અમે વિધર્મીઓ આવ્યા છે તો અમને તો એવું થશે જ કે મતલબ કે આ કબજો કરવા માટે આવી રહ્યા છે. એ માટે અમે અહીંયા માંગ લઈએ. આ પ્લોટ ક્યાં ઘડ્યા છે? જય જલારામ નગરમાં. જય જલારામ. અને આ પ્લોટમાં તમે કેવી રીતે ખબર પડી કે આ એક વિધર્મીઓનું છે? ત્યાં વાત જે થઈ લોકો હતી એમાં? હા, ત્યાં જે લોકો આવ્યા હતા હા એ મતલબ વિધર્મી છે, મતલબ મુસ્લિમ છે. હા. તો અમે એમને પૂછ્યું કે તમે આ શું કરવાના છો? તો અમને ખબર પડી કે અહીંયા મદરસા બનાવવાનો. મદદ એના લઈને તમે રજૂઆત માટે આવ્યા. આપનું નામ? ચૌહાણ દિલીપ.